આ બધું છે ને એક ખંડુ એક બાજુ કર દે બેટા. એ સરદુડી મુખી બાપા, તમે અમારી વાડીએ? હા, તારી વાડીએ. હું તારી વાડીએ એટલે આવ્યો છું કે કાલે તારા ઘરે કેવડે ઉઠું કે કાલે સવારે બધા મારા ખેતર કામ કરાવજો, તો કેમ નથી આવ્યા પૂછવા આવ્યો છું. મુખી બાપા, આ અમારો મોલ પાકી ગયો છે અને ઉપર જો વાદળું ચડીને આવ્યું છે. ન કરે નારાયણ, ત્યાં વરસાદ પડ્યો, માવઠું આવ્યું તો અમારો મોલ બધો બગડી જાય. મુખી બાપા, અહીંયા અમારા ખેતરમાં મોલ મૂકીને તમારા ખેતરમાં કઈ થોડા આવીએ? અરે મુખી બાપા, તમને તમારી વાડીનો મોલ જ દેખાય છે, અમારી વાડીનો મોલ નથી દેખાતો. એ છોકરા, મારે સામે બહુ ટણી નહીં કરતો, નકર હારા વાત નહીં રે. અરે મુખી બાપા, એમ દાટી મારીને છે ને મને દબાવશો નહીં, અને દબાય નહીં બીજા આ મહેન્દ્ર નહીં. બસ મહેન્દ્રભાઈ, તમે મુખી બાપાને આવું શું કામ બોલો છો અને વાતને આગળ શું કામ વધારો છો? મેં તમને સમજાવ્યા તો હતા કે તમે કઈ નહીં બોલતા. મુખી બાપા, તમે જરા સમજો, અમારે આજ ન અવાયું કેમ કે અમારી વાડીમાં આજ કેટલું કામ પડ્યું છે. આખા ગામમાં કોઈ પેદા નથી થયો કે મુખીનું વેણ પાછું આવે. અને તું આજ મારી સામે બોલે છે અને મારા કામ માટે તું ના પાડે છે. ગામની બહાર કાઢી મૂકીશ અને ખેતરમાં પગ નહીં મૂકવા જાઉં. ખબર પડશે ત્યારે કે મુખીના અપમાનનું પરિણામ શું હોય છે. ના મુખી બાપા ના, અમારા પર એવો જુલમ નહીં કરતા, અમને ગામ બહાર નહીં કાઢતા. અમે બધા ક્યાં જઈશું? મુખી બાપા, અમે તમારી વાત માનીને તમારે ત્યાં આવીએ છીએ, તમારા ખેતરનું હંધુય કામ કરી નાખીશું, પણ અમને આવી સજા નહીં આપતા. ઝટાવજો, બહુ વાર નહીં લગાડ, નકર મારા માણસોને મોકલીશ ને તો બધાને વાડીની બહાર કઢાવી મૂકીશ. મહેન્દ્રભાઈ, આપણે જવું પડશે મુખી બાપાના ખેતરે, નહીતર આ મુખી બાપા આપણને આ ગામની બહાર કઢાવી મૂકશે. અરે ભાભી, આ ગામ હું કઈ મુખીના બાપનું છે તો તમે આટલા બધા બીવો છો? પણ મારા ભાઈ, મારી વાત માનો. આપણે રહ્યા નાના માણસ, આપણે મુખી બાપા અમે બાત ન ભીડી શકીએ. એ મોટું માથું છે અને ગામમાં અંધા એમનાથી ડરે છે. હાલો એમના ખેતરનું અંધું કામ પતાવીએ. મારી વાત માનીને હાલો. એ સિયા, આમ તે સાંભળ્યું? આ મુખી છે ને, ઈ પરાણે શારદા કાકીન છે ને એમની વાડીમાં કામ કરવા લઈ ગયા છે. આ મુખીએ તો છે ને હવે હદ વટાવી છે. મુખીનો પારો તો એઠો બેહારવો જ પડશે. આ બિચારક શારદા કાકી કઈ બોલે એવા નથી ને, એટલે એને દબાવ્યા જ કરે છે. સાચું હો, પણ આ મુખીની સામે કોઈ કાંઈ બોલતું નથી ને, એટલે મુખીને તો જાણે એમ કે આખું ઈ ગામ એના નામે થઈ ગયું હોય ને એવી રીતે વર્તે છે બધાની હારે. આ મુખીને બહુ એનો પાવર સડ્યો છે, પણ એનો પાવર તો છે ને એઠો બેહારવો જ પડશે. હાચન, કાંઈક તો કરવું જ પડશે, નહીં તો આમને આમ તો છે ને આખા ગામને છે ને એના દાબમાં રાખી દેશે. આ મુખીને ભાન નહીં પડતી હો, એટલી બધાની હાયું લે છે, એટલું ઈ ભોગવે છે, સુખેથી રોટલોય નથી ખાતો, ભલે એટલો પૈસો હોય તોય એને ભાન તો પડતી જ નથી કે ગરીબ માણસોની હાયું ન લેવાય. ઈ તે હું કહું છું, એની પેલી વહુ છે ને ઈ કાંઈ બોલતી નહીં હોય એને. ઈ તો હું ખબર, ઈ બોલતી હશે બિચારી, પણ એને દબામાં રાખતો હશે, મને તેવું લાગે છે. મને એવું લાગે છે હો, બાકી એનો છોકરો એવો ને આખા ગામને આપણને હેરાન કરી મૂકે છે. કાંઈક કરવું પડે હો, પણ આનું આમને આમ ન રખાય. આ એનો છોકરો હેરાન કરે છે બધાને. એક મુખી તો હતો અને પાછો એનો છોકરો આવ્યો. એ છોડ્યું, હું વાતો કરો છો? લે, તમે ક્યાં વાડીએ જાવ છો? ઓવે, આ મુખીન વાડીએ નથી જતા ને કઈક? ના,
હેડો હેડો આપણે જવું શારદાબેન ને મળવા. ઠીક, હા તો ઠીક છે. હું તમને ઈ જ કહેતી હતી, અમે બી ઈ જ વાતો કરતા હતા કે આ શારદા કાકી કઈ બોલે એવા નથી અને આ મુખી છે ને એની વાડીએ કામ કરવા લઈ જાય. એ તો આ મુખીની બહુ મગજમારી વધી ગઈ છે હો. પણ હું એની તને શું કહેતી હતી, આ મહેન્દ્રભાઈ છે ને એ તો આપણી જેવા આમ ખોટું સહન કરે એવા નથી, પણ એ કેમ કઈ બોલતા નહીં હોય? મને તો કઈ સમજ નથી પડતી. એ બિચારો બોલે એવો છે પણ આ શારદાબેન કશું બોલવા દે એમ જ નથી. શારદા કાકીને સમજાવવા તો પડશે જ તે. હું કેવું? હા હો. હાલ તો એલી શારદા કાકીને ઘરે જઈએ પેલા. હાલ તો. હાલો તમે. હા એ સારજોડી, મહેન્દ્ર, અહીંયા હું તમે ફરવા આવ્યા છો કે હજી ઊભા છો? કામે વળગો, કામે. બાપા તમે આ જરાય સારું નથી કર્યું હો. ભગવાન તમને માફ નથી કરવાના, યાદ રાખજો. હવે સાનો મનો કામે લાગી જાને. ભગવાનનો દીકરો થતો સાનો મનો રે ને. બાપા તમે ગામના મુખી છો ને એટલે આખા ગામને નો દબાવો. સમય છે ને હંધાઈ નો આવે છે મુખી બાપા. આજે છે ને તમારો સમય છે, એક દી મારો સમય આવશે અને જે દી મારો સમય આવશે ને તે દી તમારા મોઢા પર થૂકી, એટલું યાદ રાખજો. નહીં મુખી બાપા, નહીં. રામ, મુખી બાપા, તું મને ધમકી આપે છે? મુખી ધમકી આપે છે? મુખી બાપા, હમણાં ટાંટિયા તોડી છોડી અને હાથમાં આપી દઈશ. રામ ખોર. મુખી બાપા રેવા દો, મારા ઘરવાળા ઉપર તમે ગરમ થાવ માં, એના વતી હું માફી માંગુ છું. તો સમજાવી દેજે તારા ઘરવાળાને મારી સામે ટણી ન કરે, નહીતર ગોતો નહીં જડે. મુખી બાપા એટલું યાદ રાખજો, હાથ તો અમને ભગવાન આપ્યા છે. મહેન્દ્રભાઈ તમે ગરમ ના થાવ, તમે ગુસ્સે ના થાવ ને. મુખી બાપાને ગમે એમ નહીં બોલો, એ મોટા માણસ છે, આપણે નાના માણસ છે, એમની હારે આવી રીતે વર્તન ન થાય. હાલો હવે કામે વળગો. એક વાત સાંભળી લે સારદુડી, મારે તમારું બપોર સુધીનું જ કામ હતું, પણ હવે આ તારો દેર મારી સામે જીભડી ચલાવે છે ને, આજ સુધી નહીં છોડું. હું જોઉં છું કે તમે હાંજ લગી મારી વાડીમાંથી બહાર કેમ પગ મૂકો છો. લાગો કામે, મારી હામું જોવે છે આંખો ફાડી ફાડી. હટ! હવે હું આમ ઉભા છો, હાલો ને કામે વળગો ને, નહીતર પાછા આવશે ને બીજા બે વેણ સંભળાવશે આપણને. સારું જાઓ. ઓ મુખી મુખી, કેવું હાલે છે વાડીનું કામ? વાડીમાં તો કામ બહુ છે. તમે બે નવરી હોય તો લાગી જાવ કામમાં. એ મુખી, અમને લોકોને છે ને આ શારદા કાકી જેવા નહીં સમજતા હો. હા, અમે કઈ કોઈની વાડીમાં કામ કરી એવી નથી. હા, કહી દઉં છું. તો હુકામે સીમમાં રખડો છો, ઘરે બેહો ને. અમારી મરજી, અમારું ગામ. તો મારી વાડીની હુકમ પંચાયત કરશો? પણ આ તો થયું લાવ પૂછી લાવ એટલે પૂછ્યું હો. તો મેં તને એટલે જ પૂછ્યું હો, નવરી ગાટા ઠોકતી હોય તો કામે લાગી જા, 2 પૈસા મળશે. એ મુખી, નીચા અવાજે વાત કરવાની હો. આ શારદા આંટી આખા ગામમાં ભોળા છે ને એટલે તમારાથી બી ગયા. અમે બી એમાંથી નથી હો, કહી દઉં છું. આ એ નહીં તો તમે શું કરી લેહો બી? એ શું કરી લઈશ વાડી? અમારી સામે છે ને ઊંચા અવાજે વાત ન કરતા, નહીતર ગોતીએ હાથ નહીં આવો, સમજ્યા ને? એ મને એક સ્ત્રી ઉપર હાથ ઉપાડવા મજબૂર નહીં કરતા. તમે જો સ્ત્રી નો હોત ને તો એક ધોકા ભેગી ઢાળી દીધી હોત બેયને. અમને ધોકો મારવા વાળાને છે ને હજી એની માએ જણવા પડે. કોની માએ હવાશેર ફૂટ ખાધી છે કે અમને હાથ લગાડે? આવ્યા મોટા એક લાકડી મારું, સપનાય ન જોતા, કહી દઉં છું. એ નહીં, હાથ નીચે. એટલે બહુ આગળ નહીં વધતી જા, નકર છે ને બધું નકામું થઈ જાય.
હું થાશે નકામું? એ કરીને બતાવીશ તને. તું ચબૂતરી બહુ આગળ વધતી જાય છે, મને ખબર છે. એ મુખી તમે છે ને બોલવામાં થોડું ધ્યાન રાખજો હો. એ તો તું શું કરી લઈશ મને? અમે કાઈ નહીં કરીએ. અમે માત્ર આ ગામડામાં જઈને બધાને કહી દેવું કે મુખી અમારી હાથે આમ વાતો કરતા હતા, પછી જોઈ લેજો તમારા હું હાલ થાય. ઓહો, ગામમાં એવો માયકાલાલ પેદા નથી થયો કે મુખી સામે ફરિયાદ કરવા આવે. ખબર છે તને? એટલે તો તમે હવા કરીને ફરો છો ને. તો ગામની હવા મને હું કામે બતાવો છો? પણ મુખી યાદ રાખજો, એક દી આ બધી હવા હેઠી બેહી ન જાય ને તો કેજો. સપના જોવા વાળો તો તારા જેવા અનેક જોવે છે કે મુખીની હવા ક્યારે નીકળે, પણ મુખી આખા ગામને હવા ભરી દે એમ છે. એની હવા નીકળે નહીં. એવા ખોટા સપના ન જોવા હો ને. તારા બાપ દાદાને પૂછી લેજે કેટલા વર્ષોથી જોવે છે. હા, મુખીની જાહો જલાલી અને મુખીની જો હુકમી આખા ગામ ઉપર હાલે છે. એ આખા ગામ ઉપર હાલતી હશે. મારા બાપ દાદા છે ને કોઈના હાથે ઠેરે એમ નથી. આવવાને કોક દિવસ મુખીના દાવ. આ તો મુખી બનાવી દીધા એટલે પાખો આવી ગઈ. તારા બાપાને એક દિવસ મારા દાવમાં આવવા દે ને, તારી આ હવા પણ નીકળી. તમારા બાપાની આ છોકરી હજી જીવે છે? હા, આહુડા પાડવા સિવાય ઈ છોકરી કાઈ ન થાય. આહુડા પાડે બીજા, હું નહીં. અનુભવ કરી લેવો. કરાવીશ, તને અનુભવ કરાવીશ. મુખી એ તો તમને ખબર છે કે ગામમાં કોઈ બોલતું નથી, અમે બંને તમારી સામે બોલીએ છે, તો સમજી જવું જોઈએ તમારે કે ત્યાં તમારે રોકાઈ જવું જોઈએ, વધારે આગળ ન વધવું જોઈએ. બસતા કૂતરા કઈ કવડે નહીં, ખાલી ભસે જ. એટલે હું બસ કરે બોલે સાંભળીને જતો રહું છું. ગયા વર્ષે ખબર ને મુખીની વહુએ પાવર મુખીનો બેહારી દીધો તો, તે પાછો પાવર ચડ્યો છે, પાછો બેહી જાહે. હા તમે આઈ મારો શેડો આવી ગયો છે. આમ ક્યાં જાવ છો? તમારી વાડીએ જ. મારી વાડીમાં પગ નહીં મૂકતા. ન્યા જ જઈએ છીએ, ન્યા પગ હું ન્યા જઈને બેહવાના છીએ. થાય ને ઈ કરી લેવાનું. હાલ, તો પછી હા સુધી કામે કરી નાખજો ને, 2 પૈસા દાડીને આપી. કામ નહીં કરીએ, આખી વાડીમાં તહેસ નહેસ કરી નાખશું બધું વીખીને. કામ કઈ નોકર થોડા છીએ લે. આજે તારા બાપની જમીનમાંથી માટીએ ભરાઈ જાય તને ખબર નહીં હોય જી. મારા મોલાદને હાથ લગાવે ને તો તારા બાપના ખેતરમાં માટીએ નો રે. આ મુખીનો વટ છે. પૂછ તો. એટલે કે અમારી વાડી જોઈ છે પેલા? એ, હા, લે તે વાડી નહીં હોય અમારી વાડીમાં પગ મૂકવાની. વાડી વાડી કરે. હાલ એની વાડીમાં હાલ તું. હાલ. અરે મોટા ભાઈ, રામ રામ. રામ રામ. તમે જાત્રામાંથી ક્યારે આવી ગયા? અરે ભાઈ, હું આજે હવારે જ આવ્યો. તને મળવા આવ્યો હતો પણ તું ઘરે નહોતો. હા મોટા ભાઈ, હું સવારમાં પંચાયત ઓફિસે ગયો હતો. મંત્રી સાહેબને કંઈક કામ હતું, બોલાવ્યો હતો. પછી ત્યાંથી વાડીએ ગયો, દાળિયા છે આજ, કે થોડુંક મોડું થઈ ગયું ઘરે આવતા. ભાઈ, મેં સાંભળ્યું છે કે તું તારી વાડીમાં દાડિયા પાસે પરાણે કામ કરાવે છે, અને એ પણ સાંભળ્યું છે કે આજ ઓલા શારદાને એને તું ધમકી મારીને તારી વાડીએ પરાણે લઈ ગયો હતો. હા, તે હું મોટા ભાઈ ક્યાં મફત લઈ ગયો હતો? મેં દાઢી સૂકવી છે ને. તે ભલે શારદાને દાડે આપી દીધી હોય, પણ તને તો ખબર જ હતી ને કે શારદાની વાડીનું પણ કામ બાકી છે, તો આવું કરીને થોડું કોઈ પાસે કામ કરાવાય. અરે કરવું પડે મોટા ભાઈ, કરવું પડે. માથે વાદળ ઘટા ટોપ જામ્યા ન કરે નારાયણ. અને જો વરસાદ પીડ્યો હોય ને તો આખો મોલ પતી જાય. અને મોલ તો શારદાની વાડીમાં ઊભો છે, અને જો વરસાદ થાય તો એનો મોલે પલ્લી જાય ને, તો એનું શું? અરે ભાઈ, તમે બીજી ખોટી લપ નહીં કરો. અને તમે જાત્રામાંથી આવ્યા છો તો જાત્રાની વાતો કરો ને. તને હાસું કહું ને, એ તને ગમતું નથી એટલે તું વાત ફેરવવાનું કહે છે, અને તું આ મુખી થયો છો ને એનો પાવર વાપરે છે એટલે તને કહું એ ગમતું નથી. અને જો આવું બધું કરવાથી કોઈ ગરીબ માણસની આતડી દુભાશે ને તો તું ગોચ્યો હાથ નહીં આવ. એટલે હું વહેલી તકે કહું છું કે તું ભલે મુખી રહ્યો તો ગામના 5 કામ હારા કર. આવા નિર્દોષ માણસને હેરાન કરીને તને શું મળવાનું છે? ભાઈ, તમારે શાંતિથી બેહવું છે? બીજી કઈ વાત કરવી છે કે હું બહાર જતો રહું? મને ખબર છે
હું તને જે હાસો કહું છું ને એ માઠું લાગે છે. સારું, મારે હું તારે જેમ કરવું એમને કર, માથે બાંધ પાપના પોટલા, બીજું હું. અરે ભાઈ, તમે આ બધી જૂની વાતોમાં બહુ માન્યા છો. દુનિયાની અંદર લોકોને રોજગાર કોણ આપે છે? આપણે આ બધાને રોજગાર આપીએ છીએ. પુણ્યનું કામ નથી. હારા મોળા વરહે અનાજના કોઠાર ખૂટી ગયા હોય ને એને આપણે અનાજ આપીએ છીએ, તો એ પુણ્ય નથી? અરે તું પુણ્યની વાત કરે છો, પાછો કહે છે રોજગાર આપીએ છીએ. રોજગાર તું આપે ને એની હારે મને કોઈ વાંધો નથી, પણ ઓલી શારદાની વાડીમાં તને ખબર છે મોલ ઊભો છે અને એનું બધું પલળી ગયું અને તું પાછો કહે છે કે રોજગાર આપી. તારા હવે 2 પૈસા હારું એની લાખોનો માલ ગુમાવ્યો, એનું હું? મોટા ભાઈ, ઉપજ બચાવવાની થાય તો 5-10 વીઘાનું વિચારાય કે 100 વીઘાનું વિચારાય? અરે એ લોકોની 5 વીઘા હોય ને તો 5000 વીઘા બરાબર હોય. અરે પણ એને આપણે એના દાડીએ બોલાવી અને એના પેટ તો 12 મહિના ભરીએ છીએ. કદાચ એના ખેતરમાં થોડું ઘણું ન પાક્યું તો હું ફેર? અરે હું ફેર પડી જાય એટલે તું કઈ મહેનત કર્યા વગરનું તું કઈ એને ઘરે ખાવા નાખવા નથી જવાનું. આજે તે બોલાવ્યા છે એને મજૂરી આપવાનો છો, બીજા થોડા તો પૈસા આપીને કઈ મોટી મહેરબાની ઊભી કરવાનો છો. મોટા ભાઈ, તમે એમ કહો છો કે એને નહીં બોલાવવાના, તો આપણા ઘરેથી ભાઈઓ કે બાયું કોઈ વાડીએ જાય એમ છે? અરે વાડીએ કોઈ નો જાય એમ હોય તો કાંઈ નહીં, પણ ગામમાં મલકમાં ક્યાં દાળિયાની તાણ છે? જેને કામની જરૂર છે એને કામ આપ ને. આ બિચારાને પોતાની વાડીમાં કામ ખૂટતું નથી ને તું એને દાટી મારીને પાછો તારી વાડીમાં કામ કરવા લઈ જાશો. એ તો મોટા ભાઈ તમે વ્યવહાર મૂકી દીધો ને ખેતીવાડીનો, એ કંટાળીને મૂક્યો તો. હું કેમ પૂરું કરું એ મને ખબર છે. મેં ભલે વ્યવહાર મૂકી દીધો હોય, પણ તું આ મુખી બન્યો છે ને ગામનો, એટલે એનો પાવર તને છે. બાકી તને જો મુખી ન હો ને તો તને પણ મારી જ જેવા વિચારો આવે. એટલે હંમેશા માણસને પદવી મળે છે ને ત્યારે એના વિચારો બદલાઈ જાય છે. એવું નથી મોટા ભાઈ, ગામના ગરીબ ગુરબાના હું બધાના કામ કરું જ છું, સરકારી રાહતો અપાવું છું, બરાબર? તો 100 કામ સારા કરતા હોય તો આપણા સ્વાર્થ માટે ક્યારેક તો 1-2 કામ નબળા થાય ને. 100 કામ નહીં, 99 કામ તું એવા કરશો કે ગરીબ લોકોની આતડે બાળે છે અને હાથે કરીને પાપના પોટલા માથે બાંધે છે. તમે હમણાં જાત્રા કરીને આવ્યા ને એટલે તમને આ બધા પાપ પુણ્યના વિચારો બહુ આવે છે. બાકી એવું કાંઈ હોતું નથી. બધું જ એવું હોય. આ તો તું ભાઈ છો ને એટલે હું તારી પદવીનું તને ભાન કરાવું છું કે તું માપમાં રહેજે, નકર આ પદવી ક્યારે વહી જાય કાંઈ નક્કી નહીં. અને તું લોકોને હેરાન કરે છો ને એ બધા નિર્દોષ માણસ, નાના માણસો તારી સામે નહીં બોલે, અને ઉપરવાળો તો નજર બધા ઉપર રાખે છે. જ્યારે એની લાઠી પડશે ને એમાં અવાજ નહીં હોય અને પછી તો બોલ્યા જેવો નહીં રહે. મોટા ભાઈ એક વાત કહું, તમે અહીંયા ગમે એટલો સત્સંગ કરશો ને તો મને કાંઈ ફરક નહીં પડે. એના કરતા ગામના મંદિરે શિવાલયે જઈ અને ઓલા ગુરજી બાપા ને મધુ બાપા ને ઓલા વિઠ્ઠલ દાદા ને બધા બેઠા છે ને ત્યાં કંઈક સત્સંગ કરશો તો ખૂબ તમારું ધ્યાનથી સાંભળે. મને ખબર જ હતી કે મારા કહેવાથી તને કાંઈ ફરક નહીં પડે, કારણ કે હું તને નાનેથી ઓળખું છું. તારા લખણ કેવા છે, કોઈને મારવા પીટવા ખોટું કરવું. આ તો એક ભાઈ તરીકે હું જાત્રાએ ગયો હતો અને મેં વાવડ સાંભળ્યા તો મને એમ થયું કે હાલ ને ભાઈ ને 2 વેણ કહું. તો કે ખબર તો હતી તું નહીં માને, પણ છતાં એક માના કોઠામાં આળોટીને મોટા થયા છે ને એટલે મને દયા આવી. ચાલ ને ભાઈ ને સમજાવું, બીજું હું. કાંઈ નહીં મોટા ભાઈ, જાત્રામાં તમને ક્યાંય તકલીફ નહોતી પડી ને? હવે તકલીફ પડી કે ન પડી એ હું ગામને સોરે બેહીને વાત કરીશ, કારણ કે તારી હારી તો વાત કરવી બેકાર છે. ઠીક છે મોટા ભાઈ. એ રામ રામ મોટા ભાઈ. કેમ ભાઈ અહીંયા ઊભા છો? ઊંઘ નથી આવતી? શું કરું ભાભી, આમ જોવું તો ખરા, કેટલા વાદળા થયા છે, વીજળીના કડાકા ને ભડાકા થાય છે અને આપણી વાડીમાં મોલ ઊભો છે અને વરસાદ આવશે ને તો બધું મેદાન થઈ જશે. આમાં ક્યાંથી ઊંઘ આવે? ભાઈ કરમથી મોટું કઈ નથી, અને ચિંતા ના કરીશ. જો આપણા નસીબમાં વરો લખાયો હશે ને તો આ સાલ આપણે જે મહેનત કરી છે ને એની બધી ઉપજ આપણને મળશે. કરમનો દોષ ન કાઢો ભાભી,
આપણા નસીબમાં તો હંધુય લખાયેલું જ છે, પણ આ મુખીના લીધે આ દી આવ્યા છે આપણા. અને આ આપણું નસીબ બગાડે છે ને આપણા ગામનો મુખી. આપણા નસીબની તો પથ્થર ખાંડી નાખી છે એને. કાંઈ તમે આમ દાજે ન પડો. અરે મુખી રહ્યા આ ગામના મોટા માણસ અને આપણે રહ્યા આ ગામના ગરીબ નાના માણસ. આપણે તો મુખી કેને એમ કરવું પડે અને મુખી કેને એમ રહેવું પણ પડે ભઈલા. પણ ભાભી, આપણે કઈ મુખીના ગુલામ નથી કે જે કે એમ કરવું પડે. આ તો તમે કઈ સામું બોલતા નથી ને એટલે ફાવતું જડે છે. તમે લોકો સમજતા કેમ નથી? આખા ગામમાં મુખીનો પાવર હાલે છે. મુખી કેને એમ જ ધંધાએ કરવું પડે. અને તમે એમ કહો છો કે આપણે મુખીની ઉપર વટ જઈને કોઈ નિર્ણય લઈએ? ના, એવું નહીં કરી શકીએ અને એવું કરાશે પણ નહીં. એટલે કહું છું બેટા, આ બધી ચિંતા છોડી દે અને ઉપરવાળા પર બધું છોડી દે. જો આપણા નસીબમાં લખાયું હશે ને એ તો આપણને મળશે જ. અને જો આ બધી ચિંતા કર્યા વગર તમે બંને આરામથી સૂઈ જાઓ. જે થવાનું હશે ને એ ઉપરવાળાના હાથમાં છે. એની લીલા અપરંપાર છે. જાઓ. હા બેન, આ જે છે ને મુખી આપણી પાસે અમે બહુ કામ કરેલું. તમે જઈને આરામ કરો, હું પણ સુઈ જઈશ તમને થોડી વાર. તમે લોકો જાઓ, હું આવું છું. હાલો બેન, નહીં જાય. એ ભગવાન, મારા દિયર અને દેરાણી બહુ ભોળા છે. એમની રક્ષા કરજે, એમનું ધ્યાન રાખજે. અય મહિન્દિયા, વાડીએ જાતો લાગે છે નહીં? હા, વાડીએ જાવ છું. શું કામ છે વાડીએ? કાલે વરસાદ ડોહો ખાઈપકો છો તો પલળું કેટલું જોવા જાવું જો હે ને. હવે રહેવા દે, કાંઈ જોવા જવાની જરૂર નથી. હું હમણાં જ તારી વાડીએથી આવું છું. મેં બધું જોઈ લીધું તારી વાડીએ. વરસાદ આવ્યો હતો ને બધું પલળી ગયું. કાંઈ જોવા જવાની જરૂર નથી. તારો માલ હંધોય પલળી અને પાદર જેવો થઈ ગયો છે. કાંઈ હાથમાં આવ્યું નથી. અરે કપાતર, આ બધું તારા બાપના લીધે થયું છે. અરે અમે તો સાના મના અમારી વાડીએ કામ કરતા હતા. તારો બાપ આવ્યો અને અમને પરાણે ઉપાડી ગયો તમારી વાડીએ કામે. બધું તારા બાપના લીધે થયું છે. અમારો જે મોલાત બગડી ને એ બધું. એ મહેંદિયા, મોટું સંભાળીને બોલજો, કે મારીને તારો ઢબુરો તોડી નાખી જા. તો પછી ઉપાડ લાકડી. આજ હંધી દાજ તારી ઉપર ન ઉતારું ને તો મારું નામ મહેન્જો નહીં. આ તો જોઈ લે કોનામાં કેટલું પાણી છે. હાલ આવતો રે. તારો એવો મહેન્દ્ર મારીને વયો ગયો. ઊભા થાવ. એ મેં તમને કેટલી વાર કીધું છે આ ગામમાં છે ને જ્યાં ત્યાં ઝઘડો ન કરો, પણ સમજવું જ નથી તમારે. તારો હગલો એ મને ગાળું દેતો તો હું કઈ બાયુને જ્યાં સાંભળે રાખું? અરે પણ તમે જોયો છે એને કેવો છે એમ. એક ઝાપટ મારશે ને તો નીચે પડી જાઓ. તમને કોણ એની યાર બાંધવાનું કહે છે? ને કોઈ હું કામ ગાળું દઈને જાય? આપણે લખણેમાં હોય ને તો ગાળું દઈને જાય. ને તમે બાપ દીકરો છો એ આખા ગામને હેરાન કરો છો, ગાળો દેશો એનું કાંઈ નહીં. તો પછી આપણે કોઈ ગાળું દઈએ તો આપણને ગાળું દે બધાય. તારી આ જીભ મોઢામાં નાખ, નકર ઓલા મહિન્દિયાનો જે કઈ દાય છે ને હું બધી તારા ઉપર ઉતારી નાખીશ. મોહિત, આ શું છે બધું? આ કોણે માર્યું તને? અરે ઓલી સારદોડી ના હરામ ખોરની એટલી હિંમત
કે તને ભર બજાર માર્યો? અરે બાપુ, કાલ જે વરસાદ પડ્યો હતો ને તે એના વાડીનો બધો મોલ ખરાબ થઈ ગયો હતો અને એની હંધી દાજ મારા ઉપર ઉતારી. એને મારા ઉપર હાથ ઉપાડ્યો બાપુ. એની એ ભ્રમતી છે એટલે ભૂલ કરી છે. આજે એને મુખીના છોકરાને હાથ ઉપાડી અને મુખીને લલકાર્યો છે. હવે તમે જોઈ લો એની હું દશા કરું છું. જો એને ભૂખ ભેગીને ન કરી દઉં ને તો હું પણ મુખી નહીં. બાપા, ઈ મહિન્દિયા પાસે છે ને મારી દવાનો હંધો ખર્ચો લઈ લેજો, મૂકતા નહીં એને. દવાનો ખર્ચો તો લઈશ, પણ તું જો એને ઘરમાંથી કોઈ પણને ખેતરમાં એક પગ નહીં મૂકવા દઉં. મુખે મારી રાખીશ. ત્યારે એને ભાન થશે કે મુખીની સામે ટક્કર લેવામાં હું ભોગવવું પડે છે. હું જોઈ લઉં છું એને. બાપુજી, બાપુજી છે ને આ બળતામાં ઘી હોમે છે. તમે તો કઈ સમજાવતા હોય, તમારે તો સમજવું નથી. આ છે ને આના પરિણામ હારા ન આવે. આ ઝઘડામાં છે ને વધારે ઝઘડો વધારે છે. વાંદરી, તને એકવાર કીધું ને તારી જીભ મોઢામાં રાખ અને હાલ આમ ઘરે. છોકરીઓ, તમને લોકોને ખબર પડી ગામમાં શું ચાલે છે? કાકી, તમને એમ કે તમને એકલે જ ખબર હશે, પણ તમને ઈ નથી ખબર કે આ બે છે ને ગામના ખૂણા ખૂણાની વાત મગજમાં રાખે છે. એમ તો તમને શું ખબર છે? ઓલા શારદા આંટી ને મુખી વાડીએ પરાણે કામ કરવા લઈ ગયા અને વરસાદ આવ્યો ને તો બધું પલળી ગયું. અને બીજી વાત ખબર છે? ઓલો મોહિત અને મહેન્દ્રભાઈ બે એવા બાંધ્યા ને કે ઓલાને છે ને આખામ લોહી કાઢી દીધું. મોહિત ને અને એની બાયડી આવીને માંડ એને ઘરે લઈ ગઈ. ખબર છે? એ પણ હું તો હાચું કહું ને, ઈ જ લાગનો છે. હાચી વાત છે. હારું છું તો કહું. પણ આ મુખીને કઈ સમજાતું નથી લાગતું. ઈ આ ગામડાના મુખી થઈને ઈ આવું કરે, ઈ હારું થોડી ના લાગે કઈ. પેલોથી મુખીને લાયક જ નથી. એના મુખીમાંથી ગમે એમ કરીને કાઢવા પડશે. એ બે બાપ દીકરો છે ને આખા ગામને બધું હેરાન કરે છે ને, એટલે આજે એમને એવા દિવસો જોવાનો વારો આવ્યો છે. હજી તો એના છોકરા એવા દિવસો જોયા છે, પણ જોવો ને થોડાક દી તમે જવા દો એટલે આ મુખીનો વારો તો પડવાનો જ છે. પણ એ આપણે આમ વાતું કરીએ ને તો એનાથી કાઈ ન થાય. આપણે છે ને આખા ગામને ભેગા કરવા પડે આના માટે. અલી, આપણે કરવાની કાંઈ જરૂર નથી ભેગા. તે ઓલી કહેવત ન સાંભળી? ઉપર વાળો છે ને કોઈને લાકડી લઈને નથી મારતો, એટલે સમજી જવાનું. હાલો, આપણે ઓલી સાદાડીને ઘેર જઈએ અને જોઈએ કે શું થયું છે મહેન્દ્ર હાટ. હા, અહીંયા જવું તો પડશે, પણ આ મને એ ખબર ન પડી કે આ મહેન્દ્રભાઈ ને ઓલા મોહિત ને માર્યો કેમ. દાસ કાઢી હશે, બીજું શું? આ કેટલો મોલ બગડી ગયો. તો હા, એની દાસ કાઢી હશે. હવે આને કેટલું નુકસાન ગયું હોય ને મહેન્દ્રભાઈ ને. અને પાછા એક ઓલા શારદા કાકી, ખબર નહીં આ મુખી થી હું કામ બીવે છે ને, ઈ બીન તો રેવાય જ નહીં ગામમાં. મુખી થી તો બધાય બીવે છે, પણ હું કરવું? કોકે તો સામનો કરવો પડશે ને. ના હો, બધાયમાં અમે બંને ન થાવતા. અમને તો આમ કયો ને તો અમે આમ મુખીની સામે થઈ જાવી. હા, કેટલી વાર તો મુખીના ઘરે જઈ આવ્યા, એની આરે બાજે આવ્યા તે, અને ઈ તો પાસે એમ કે મારી હવેલીમાં કોઈ ન આવી શકે. હારું, હાલો હવે કાકી આપણે જઈએ, સરદારી જોડે જઈએ. હાલો હાલો. એ હાલો. મુખી બાપા, તમે અહીંયા અમારા ઘરે અચાનક? શારદોડી, તારા દેરને ગોતવા આવો છું. ક્યાં ગયો છે એ હરામખોર? મુખી બાપા, એ તો વાડીએ ગયા છે, પણ એમનું શું કામ હતું તમને? શારદોડી, તારા દેરે મારા છોકરાને માર્યો છે. શું મુખી બાપા, મારા દિયરે તમારા દીકરાને માર્યો છે? હા, માથામાં લાકડી મારી છે, માથું ફોડી નાખ્યું છે અને બરોડો ફાડી નાખ્યો છે. શારદુડી, હું તારા દેરને મૂકીશ નહીં, એનો ઢબુરો તોડી નાખીશ. નહીં મુખી બાપા, તમે એવું નહીં કરતા. મારા દિયરને મારતા નહીં. અરે, એ નાનો છે અને તમે તો વડીલ છો. તારો દિયર નાનો છે હજી?
લગ્ન થઈ ગયા તો પણ નાનો છે. એને ઘર ખોદ્યાને ખબર નથી કે એને કોની સામે બાત ભીડી છે. પણ મોટી બાપા, હું મારા દિયર વચ્ચે તમારી માફી માંગુ છું. તમે મારા દિયરને માફ કરી દો. સાધુડી, તારા દેરને તો હું કોઈ દિવસ માફ નહીં કરું. એક વસ્તુ યાદ રાખજે, મારા છોકરાને માર્યો છે એનો દવા દારૂનો દવાખાનાનો જે કઈ ખર્ચો થશે એ હું તારી પાસે વસૂલ કરીશ. યાદ રાખજે. મોટી બાપા, તમે કહેતા હશો ને તો તમારા દીકરાની સારવારનો બંધોય ખર્ચો હું તમને દઈ દઈશ, પણ તમે મારા દિયરને કઈ નહીં કરતા. હું તમને હાથ જોડું છું મોટી બાપા. ઈ તો કોઈ કાળે નહીં બને જાદુડી. એને હું કોઈ દિવસ માફ તો નહીં કરું, પણ 12 મહિના એના ખેતરમાં પાક નહીં મૂકવા દઉં. સમજી? એટલે શાર્દુડી, તારો દેર ઘરે આવે ને એટલે કહેજે કે તારો બાપ મુખી આવ્યો તો હું જાઉં છું. કેમ ભાભી આટલા ગભરાયેલા કેમ બેઠા છો? ભાઈ, મુખી બાપા હમણાં આપણા ઘરે આવ્યા હતા અને ન બોલવાનું બધું બોલીને ગયા છે. એવું તે શું બોલીને ગયા મુખી? ભાઈ, સવારે તમારો ઝઘડો થયો તો મુખી બાપાના સોરા હારે. હા, તમે એને માર્યો છે? હા ભાભી, એ હરામીને આજ ઢીબો છે હારીપટનો, અને જેમ ફાવે એમ બોલતો તો મારી સામે. જ્યારે પણ વાડીએ જાઉં છું ને તો આડફળા બાંધે છે. તો શું કરું પછી? ભાઈ, હું તમને આટલું સમજાવું છું તો તમે કેમ ન સમજતા? હું કામ એ લોકોની હારે તમે માથાકૂટ કરો છો? તો હું કરું ભાભી બોલો? કાલે વરસાદ પડ્યો ને એમાં આપણી આખી વાડી પલળી ગઈ, અંધોય મોલ પલળી ગયો ને આપણો આખું વર્ષ સત્યાનાશ થઈ ગયું. અને ભાઈ, મુખી બાપા એમ પણ કહીને ગયા કે એમના દીકરાની સારવારનો હંધોય ખર્ચો આપણે દેવો પડશે, અને 1 વર્ષ સુધી આપણે આપણા ખેતરમાં ખેતી કરવા નહીં જઈ શકીએ. અરે પગ કેમ ન મૂકવા દે? વાડી શું કઈ એના બાપની છે? મહેન્દ્રભાઈ, હું તમારી આગળ 2 હાથ જોડું. તમે છે ને આ ખોટી મગજમારી કરવાનું રહેવા દો. હા, અટાણે આ મુખીના માણો આવે ને તો આપણી હારે ઝઘડો કરશે. એ ભાભી, કદાચ મૂકી એના માણસોને મોકલે ને તો ભલે મોકલે, આપણે કઈ કોઈથી બીતા નથી. અને જો આવા લોકોથી બીને રહીએ ને તો આવા લોકો જીવવા નથી દે એમ આપણને. હા કાકા, આ મહેન્દ્રભાઈની વાત સાવ સાચી છે. તમારે બીવાની કાંઈ જરૂર નથી. આ મહેન્દ્રભાઈને તમે છૂટા મૂકો ને તો બધાને પોગીને પાછા વળે એમ છે. ઈ છે ને, તને એવું લાગે છે, પણ ઈ બધા મોટા માથાના માણસો કહેવાય. એની હારે છે ને લડવાનું આપણું ગજું ન કહેવાય. એટલે આપણે એ લોકોની હાથે બાત ન ભીડવા જવાય. અરે પણ આમ આપણે એમ નથી બીતા રહીએ ને તો પછી આપણે માથે ચડીને નાચવા લાગે. તો શું કરવું? શું એ લોકોની સામે પડવા જવું? અરે એમ ન થાય. આપણને છે ને 2 ટકનું ખાવાનું નહીં દે. જો તમે બીશો ને તો એમને વધારે બીવરાવશે. આપણે બી નામ ક્યાં સુધી જીવશું બોલો? વાત તો સાચી છે, ક્યાં સુધી જીવીશું? પણ હવે આના સિવાય કોઈ બીજો ઉપાય પણ તો નથી ને. અને જો ભાભી રજા આપે ને તો હું તો મુખીને મૂકું એમ નથી. અરે તમે શાંતિ રાખો ને, અને થોડી સમજદારીથી કામ લો ને. મનમાં આવે એમ શું કરો છો? પણ કાકી, જો તમારી જગ્યાએ મારી મમ્મી હોત ને તો અત્યારે મારા કાકાને છૂટી આપી દીધી હોત. હા, એ તો જેના ઘરે થાય ને એને ખબર પડે. અત્યારે બોલવું હેલું છે, કરવું બહુ અઘરું હોય છે. પણ કોકે તો કરવું જ પડશે ને બેન. હિંમત નહીં રાખીએ તો કેમ ચાલશે? વાત હંધી હાચી, બોલવામાં સારું લાગે છે બેન, પણ જ્યારે મારો દિયર એકલો પડશે ને ત્યારે ગામનું કોઈ વ્યક્તિ હારે એની ઊભી નહીં હોય. સારું કાકી, તમને જેમ સારું લાગે એમ કરજો. તમે કઈ અમારી વાત તો માનવાના છો નહીં. વાત માનવાની વાત નથી, પણ મુખીની સામે આજ સુધી આપણા ગામમાં કોઈ પડ્યું છે? પડ્યા તો મારા દિયર જ છે. હંમેશા એની હારે કઈક ને કઈક વાતે વાંધો લઈને આવે છે, અને હવે તો એના દીકરાના ઈલાજના રૂપિયા અમારે દેવા પડશે. હા, આજે આવીને ધમકાવીને ગયા છે કે મારા દીકરાની સારવારના જેટલાય રૂપિયા થાય ને બધા હંધાય તમારે દેવાના છે.
જોયું, તમે આમ સહન કરતા રહ્યા ને એટલે એ તમારી પાસે આવીને પૈસા માંગીને ગયા. અને હજી સહન કરશો ને તો હજી તમને હેરાન કરશે. એને ભલે ને આવીને ગયા મૂકી, હું તો એક ફૂટી પાય એને દેવાનો નથી એના છોકરાના ઈલાજ. દેતા જ નહીં. હું તો તમને સાચું જ કહું છું. એ બાપ દીકરો બધાયને હેરાન કરે છે. કોક એમની સામે પડવા વાળું તો હોવું જોઈએ ને. સાચી વાત. એ માણસ ભલે ને મોટા હોય પણ એને કાપે ને તોય એને તો લોહી જ નીકળે, કે પાણી નો નીકળે. બધા બી બીને રહે છે. મને તો એમ નથી ખબર પડતી કે એનાથી મુખીથી બીવે છે હું કામ બધા. અમારી ભાભી રોકીને રાખે છે. મને તો કોઈથી બીક નથી લાગતી, મુખી હોય કે એનો છોકરો હોય. તો આપણે બીએ હું કામ એનાથી? આપણે ઘરે કે દાણા નાખી જાય છે? આ હંધુઈ ગામ છે ને એની ઉપર એનું જ રાજ ચાલે છે. આપણે ખાલી બોલીને બેહી જવું છે. બીવાનું હું કામ, બીવાનું હું કામ. પણ જયારે રૂપિયો બોલતો હોય ને ત્યારે બધા ભલભલા દબાઈને બેહી જાય. એ અમે કાઈ કોઈથી દબાઈ નથી બેઠા. હું તો એમ કહું આપણે હંધાઈ એક થઈએ અને એની સામે પડીએ. હા, એવું જ કરવાની જરૂર છે. હા, 100 માં તાકાત હોય ને તો 100 આગળ વધશે, પણ પછી 50 ને લાકડી પડશે ને એટલે પાછા 50 ઘર ભેગા થઈ જાય. આ મુખીનું તો કઈક કરવું પડશે કાકી આપણે. હા, હવે તો કઈક કરવું જ પડશે. પણ જેમ કીધું ને બેને એમ હંધાય ભેગા થવું પડશે. પછી કોઈ ડરવાનું નહીં. એક હાથે ભેગા થઈને લડીશું ને તો મૂકીશું એની પેઢીઓ છે ને એ પડી જશે બોય ભેગી. અય તો હાલ તો મારા કામ છે. હમણાં પછી આવ્યો કાકી. હાલો. મહેન્દ્રભાઈ, હજુ કહું છું સમય છે, સમજી જાજો. બાકી આ બધા બોલે છે ને કોઈ હારે આવશે નહીં તમને હંગાત દેવા માટે. બધા મોડા પર આંગળી મૂકીને તમાશો જોશે. જવા દ્યો, હું જાઉં છું, મારે કામ છે થોડું. સમજાવવા લોકો મુખીની દાદાગીરી દિવસે ને દિવસે વધતી જાય છે. કેમ, શું થયું છે? તમે કેમ મૂંઝાઈને બેઠા છો? શું કરું, મુંજાને ન બેસું. આ મુખીની દાદાગીરી જો ને દિવસે ને દિવસે વધતી જાય છે. અને મુખીના છોકરાને માર્યો ને મેં, એ ઘરે પૈસા માંગવા આવ્યો હતો દવાના. ભાભીને જેમ ફાવી બોલીને ગયા છે નથી. હું ઘરે હતો ને. ભાભી કહે છે મુખીની સામે નહીં બોલવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એટલું દબાઈને રહ્યું. આ મુખીની છે ને દાદાગીરી હવે બહુ વધતી જાય છે. નથી આપણી વાડીમાં પગ મૂકવા દેતા, નથી બીજાની વાડીએ આપણને ઘરમાંથી કોઈને દાડીએ જવા દેતા. કરવું તો કરવું શું એ સમજ નથી પડતી. મોહિત બેટા, અરે કેવું છે હવે? સારું છે ને તને? હા બાપા, હવે તો થોડું સારું છે. હંધાઈ ઘા ભરાઈ ગયા છે. બસ આ 2-4 ઘા છે, 2-4 દાડામાં હરખા થઈ જશે. પણ હા બાપા, ઓલી શારદાડીના દેર પાસે તમે પૈસા વસૂલ કર્યા કે નહીં? આપણે મૂકવા ન થતા હોય ને. હા બેટા, એની પાસેથી પૈસા વસૂલ કરી હું. 1 રૂપિયો મૂકે નહીં. અને હમણાં જ હું એને ઘરે જાઉં છું. શારદોડીના દેર પાસે દવાના પૈસાની ઉઘરાણી કરવા. બાપા, હું એ મહેંદિયાને તો છોડવાનો જ નથી. એ હરામે નાએ મારા ઉપર હાથ ઉપાડ્યો, મારા ઉપર. હું છોડવાનો જ નથી એને. તમે જોજો, હું એનો ઢબુરો ભાંગી નાખવા તો એક દી જવાનો જ છું. જો બેટા, તારે હવે એની પર હાથ ઉપાડવાની જરૂર નથી. મેં એને એક બીજી રીતની સજા આપવાનું વિચાર્યું છે. હવે એ ઉપાધિ તારે નથી કરવી. પણ કેવી સજા કરવાના છો? વાત તો કરો. જો બેટા, હું એને એક કોઈને ખેતરમાં પગ મૂકવા નથી દેવાનો. એમ ગામમાં કોઈને એના દાડીએ નથી જવા દેવાનો. આખું વરસ ભૂખ્યા મારી નાખી અને ઢીલી ઘો જેવા કરી દઈશ. મુખી, જરાક ભગવાનનો તો ડર રાખો. તમારા ગુના ભગવાન ક્યારેય માફ નહીં કરે.
તમે શું કામ ને નિર્દોષ માણસને હાથે કરીને સંસેડવાનો પ્રયાસ કરો છો? જો એની હાય લાગશે ને તો બેય હડી હડીને મરશો. મને તો એવું લાગે છે ને સિયા કે આવા માણસને તો છે ને ભગવાન જ પૂગે, પછી ભલે ને હળી હળીને મરતા. અરે આવા લોકો હડીને મરે કે ભલે બળીને મરે, પણ આ જીવતે જીવતા બીજા લોકોને હક નથી લેવા દેતા. એનું હું? એ છોકરીઓ, તમે બોલે જાઓ છો અને અમે કઈ બોલતા નથી, એટલે એનો મતલબ એવો કે અમે તમારાથી ડરીએ છીએ એમ? તો અમે કઈ તમારાથી ડરતા નથી. ભલે આખું ગામ ડરતું, પણ અમે નથી ડરતા. એ અવાજ નીચી રાખ. કોની સામે વાત કરે ખબર તને? તમે તમારી આંગળી નીચે રાખો. ખબર જ છે કે મુખી છો ઈ. ગામમાં કોઈની તાકાત નથી કે મુખીને હવેલી આવે ને અવાજ કરે, અને તું 3 પૈસાની છોકરી મારી સામે અવાજ કરે. હા તો એ તો કોઈ કાંઈ બોલતું નથી કારણ કે તમને બધા આદર આપે છે, પણ તમે મુખી થઈને બીજાની ખુશી લૂંટો છો ને, એ પણ પોતાની ખુશી માટે. આ કયો ન્યાય કહેવાય? મેં કોની સાથે અન્યાય કર્યો છે? ઈ તમને અત્યારે નહીં દેખાય, ઈ ખુદ ભોગવશો ને ત્યારે બધી ખબર પડશે. તને દેખાય છે? હા, શું દેખાય તને? ઈ મારે તમારી યારે કાઈ મગજમારી નથી કરવી. હું તો ખાલી એટલું જ કહેવા આવી હતી કે બીજાની હાયું લ્યો માં. તને એ જ ખબર નથી કે તું શેની ફરિયાદ કરવા આવી છે? મને બધી ખબર છે, તો જ હું અહીં આવી હોય. શારદા કાકીની ફરિયાદ લઈને આવી છું. શું ફરિયાદ છે શારદા કાકીની? ઈ તો બિચારા કઈ બોલતા નથી, અને તમે પોચું ભાળીને આંગળી ખૂતાડે જ જાવ છો. બસ એ બોલતા નથી તો તને કેમ ખબર કે એના પર જુલ્મ થયો છે? એ તો મને બધી ખબર છે કે શારદા કાકીને પરરાણે તમારી વાડીએ કામ કરવા લઈ ગયા, અને ઈ બધાનો મોલ પલ્લી ગયો અને તમારો મોલ તમે હાચવી લીધો. એના નસીબ ખરાબ તો હું શું કરું? એના નસીબ ખરાબ નથી, તમે હાથે કરીને નસીબ ખરાબ કરો છો. જો હું તને એમ કહું ને કે આ કૂવામાં પડી જા, તો કૂવામાં તું નથી પડી જવાની. પડી જવાની હું તો હું કામ પાડું? તો પછી એને હું કહું મારે ત્યાં કામ કરવા આવવાનું, અને એ આવીને બેહી જાય તો હું શું કરું? ઈ આવ્યા નહોતા, તમે પરાણે લઈ ગયા તા. પરાણે લઈ ગયો તો મફત નતો લઈ ગયો, મેં એને દાઢી ચૂકવી છે. હા, એવી દાડીને શું કરે? અને બીજી એક વાત કે ગામના ગરીબ ગુરબાને છે ને હું રોજી રોટી આપું છું, અને ન હોય તો ખાવા ધાન આપું છું. ગરીબ ગુરબાના સરકારી કામો કરાવી દઉં છું. એ તમને કોઈને કઈ નથી દેખાતું? હા, આખું ગામ તમારા ઉપર જ જીવે છે. હા તો જીવે જ છે, પૂછી લે ઘરે ઘરે જઈને. અમારે પૂછવાની કાંઈ જરૂર નથી, અને તમારી યારે મારે ખોટી લપાઈ નથી કરવી. તો અહીંયા આવવાની જરૂર જ નથી. જો લપ ન કરવી હોય તો મુખીની હવેલીએ તમારા પવિત્ર પગલા પાડવાની જરૂર નથી. શું કામ જરૂર નથી? હા, અરે તમે આજે એમની જમીનની સાથે આમ કર્યું, હવે કાલે ઉઠીને તમે અમારી સાથે આવું કરો તો અમારે અવાજ નહીં ઉઠાવવાનો હોય? એ છોકરી, અવાજ ઉઠાવવાની વાત તો શું, પણ મુખીના ઝરૂખામાં છે ને અવાજ કરવાની મનાઈ છે. હા, ઉભા રહીને અવાજ કરીએ છીએ કલાકથી. ખાઈને કરી લેવાનું. પરિણામ ભોગવવા તૈયાર રહેજો સુંદરીઓ. મારી હવેલીમાં આવીને અવાજ કર્યો, જાઓ નીકળી જાઓ, મારો હાથ ઉપડી જાય એના પહેલા. તો અમારે જવું છે ને એટલે જઈએ છીએ, અને થાય એ કરી લેવાનું. બરાબર? આખું ગામ વિશે, પણ અમે નહીં બીએ. નીકળી પડી છે ગામના વહીવટ કરવા સુંદરી. રીતુ, ઓ રીતુ, હા બોલો ને. કેમ ભાભી દેખાતા નથી? ક્યાં ગયા છે? ભાભી એની સોનાની બંગડીઓ વેચવા ગયા છે. કેમ બંગડી વેચવા ગયા? એને કેમ બંગડી વેચવાની જરૂર પડી? હા, હું મારી સોનાની બંગડી વેચવા ગઈ હતી. પણ ભાભી જરૂર શું હતી બંગડીઓ વેચવાની? અમને તો ખબર જ છે કે તમે મુખીના દીકરાને માર્યો હતો, અને એના દીકરાને માર્યા પછી એને સારવારનો જેટલો પણ ખર્ચો થયો ને એ મુખીએ આપણી પાસે માંગ્યો છે, અને આ બંગડી વેચવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
એટલે બંગડી વેચીને રૂપિયા લઈને આવીશું, જેથી કરીને મૂકીને આપી અને એનું મોઢું બંધ કરાવી શકીએ. પણ ભાભી, આપણે મુખીના છોકરાની દવા કરાવવાની શું જરૂર છે? મુખી આફોડો કરાવશે એના છોકરાની દવા. દવાના પૈસા તો તારે તો હું તારા બાપને આપવા પડશે. મૂકી બાપા, તમે ઝઘડો ના કરશો અને બીજી કોઈ વાત મારા દિયર જોડે ન કરો. તમારા દીકરાના ઈલાજમાં કેટલા રૂપિયા થયા છે એટલા હું આલી દઈ તમને. અટાણ સુધીની દવાનો અને દવાખાનાનો જે ખર્ચો છે ને એ તને કહું ને તો 50,000 રૂપિયા છે એ આપી દે. મૂકી બાપા, હું હમણાં જ મારી સોનાની બંગડીઓ વેચીને આવી છું અને આ રહ્યા તમારા દીકરાને ઈલાજના 50,000 રૂપિયા. મૂકી બાપા, હવે તો ઝઘડાનું સમાધાન કરી નાખો. અમને લોકોને અમારા ખેતરમાં જવા દ્યો ને. નહીં શારદા, હું તને કે તારા દેરને કે કોઈને પણ તારા ઘરમાંથી ખેતરમાં પગ મૂકવા નહીં દઉં 12 મહિના સુધી. અને હા, આખું વરસ તમે ભૂખ્યા મળશો ને ત્યારે તમે ભૂખીની મોજડી ચાટતા આવશો ત્યાં સુધી તમારી આંખ નહીં ઉઘડે. મૂકી બાપા, તમે વડીલ છો, તમે આવું ન કરો ને. મારા દિયરને જવા દો. અમે તમારી માફી માંગીએ છીએ. જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ અને અમને એક તો મોકો દ્યો અમારા ખેતરમાં જવાનો. મોકો આપ્યો તો તમે ઝડપી ન શક્યા. અને આ તારો દિયર તારે જીભડી કહું છું, જીભડી કા તો જમીન છે એ ચટકા પડે છે કા. મૂકી બાબા, હું મારા દિયર વતીની માફી માંગુ છું, પણ એકવાર મોટા વડીલ થઈને માફ કરી દો ને. મુખીની આગળ જે ભૂલ કરે ને એને માફી નથી મળતી, એને સજા ભોગવવી. જ્યારે એની સજા પૂરી થાય ત્યારે એની ભૂલની માફી થશે. ઠીક છે, હવે ધ્યાન રાખજે. નજર નીચી રાખ, નીચી રાખ નજર. હું જાઉં છું. આને શીખવાડી દેજે કે મુખી સામે કઈ રીતે પેશ અવાય છે. ભાભી, તમને નથી લાગતું આ મુખી આવીને થોડીક વધારે પડતું બોલી ગયા છે? અરે તમે મારી વાત માનો. આ મૂકી હાથે વેર લેવું ને એ કઈ આપણા નાના ગજાના માણસનું કામ નથી. ભલે નાના નથી આપણે, પણ તમે જોવો ભાભી, આને હું છે ને મારી રીતે સમજાવીશ, એને પાઠ હું જ ભણાવીશ. અરે તમે સમજતા કેમ નથી? આવું ન હોઈ શકે. અને તમને ખબર છે કે આપણા આખા ગામની અંદર કોઈ પણ મુખી બાપાની સામે નથી બોલ્યું અને તમે તો એમના દીકરાને મારીને આવ્યા છો, એની હાથે લડાઈ કરી છે. અરે આપણું જીવવાનું હરામ કરી નાખશે. હવે વિચારો, આ 12 મહિના આપણે ખેતર નહીં જઈએ તો ખાઈશું શું? અરે ભાભી, એમને મારું નહીં તો હું શું કરું? કેટલા હેરાન કરે છે એ બાપ દીકરો આપણને લોકોને. બધી વાત હાસી તમારી, પણ તમે કર્યું ખોટું. તમને ખબર છે આ મુખી એ બહુ અઘરો માણસ છે અને તમે એની આરે ઝેર લઈ લીધું. અરે પણ મારે વાડીના રસ્તે હાયલું નથી થાતું. આડફળા બાંધે છે એમનો છોકરો અને ગાળો બોલી, તો પછી મારું નહીં તો શું કરું? હશે, હવે જે થયું ને એને ભૂલી જાઓ અને મગજમાંથી બધી વાત કાઢી નાખો. હવે આપણે આપણા ખેતરમાં જઈને કામ કરવાનું છે અને જો અત્યારે તો 1 વર્ષ માટે તો એમને ના પાડી દીધી છે. હવે આપણે મજૂરી કર્યા સિવાય કોઈ રસ્તો નથી. ભાભી, આનો કઈક તો રસ્તો કાઢવો જ પડે છે અને આનો રસ્તો તો હું કાઢીને જ રહીશ. તમે જોજો. તમે જે કાંઈ કરે ને એ સમજી વિચારીને પગલું ભરજો. ભાભી જે કાંઈ કહે છે ને એ સાચું કહે છે.
કેમ છે બેટા? વહુને હવે તાવ ઉતર્યો કે નહીં? ના બાપા, તાવ તો હજી નથી ઉતરો. દામિનીને જ્યારે તાવ આવે છે ને ત્યારે મગજનો જ તાવ આવે છે અને એ ઝડપીને ઉતરતો જ નથી. તો એક કામ કર ને બેટા, એને દવાખાને બતાવી આવ ને. મેં ડાક્ટર સાહેબને ઘરે જ બોલાવ્યા છે. એ આવે પછી ખબર પડે શું કહે છે. અને હા, આપણે ડેરીવાળાનો ફોન આવ્યો હતો હા, કે 2 દિવસથી દૂધ કેમ નથી આવ્યું. તો મેં એમને કીધું છે કે ભાઈ દૂધ આપવા આવે એવું કોઈ નથી, તમારો માણસ મોકલો તો કાજે ગોવાળને કીધું દોરાવી અને કેન ભરી રાખે, ડેરીનો ટેમ્પો આવીને લઈ જશે. દામિનીને હમણાં મજા નથી ને એટલે હું વાડીએ અને ગોવાળિયા પાસે નથી જઈ શક્યો. પણ ચિંતા કરતા નહીં, હું આજે બધું ગોઠવી દઈશ. અને બીજું તને શું કહેતો હતો કે વાડીએ મજૂરનું કેમ છે, તપાસ કરી કાંઈ? ના, હું આજે તો વાડીએ ગયો જ નથી. હું કાલે બધું વ્યવસ્થિત કરી નાખીશ. ના ના, તું એક કામ કર, તું હમણાં વહુના દવાખાનામાં ધ્યાન દે અને વાડીએ હું આટો મારી આવીશ. સારું, જો તમારાથી જવાય ને તો જ જાજો. ના ના, હું જઈ આવીશ. બાકી પૈસાની જરૂર હોય તો મારા ખાનામાંથી લઈ લેજે. દવાખાને બરાબર રિપોર્ટ કરાવી લેજે. ડૉક્ટર સાહેબ એમ કહે ને કે સારું છે તો વાંધો નથી, પણ એવું લાગે તો રિપોર્ટ કરાવી અને દાખલ કરવું પડે દાખલ કરી દે. હા, પાકું. જો એ આવી જાય ઘરે ડાક્ટર સાહેબ અને ચેક કરી લે તો કંઈક ખબર પડે. અને જો દવાખાને લઈ જવાની વાત કરશે તો હું લઈ જઈશ એને દવાખાને. બાકી તો બીજું કઈ કામકાજ હોય તો મને કહી દેજે, હું જઈ આવીશ. હા, સારું. બરાબર. ભાઈ નહીં, અલી આ ડોક્ટર છે. તમારા સિટી માંથી ડોક્ટર આવો જ ને? કીધું નહીં મેં? ઓલા મુખીને ત્યાં તો ન જતા ને? તમે ભલે ડોક્ટર રહ્યા, મુખી ત્યાં જવાનું નથી. અહીંથી જ પાછા વળી જાવ. મને જવા દો, મમ્મી બહુ બીમાર છે. અરે ન જવાનું, અહીંયાથી પાછા ચાલ્યા જાવ તમે. હા, અહીંથી પાછા ચાલ્યા જાવ, એમાં જ તમારી ભલાઈ છે. મગર તમારી દવા બીજા ડોક્ટર ને કરવી પડશે. હા, અને ડોક્ટર સાહેબ આવજો. જાઓ. રામ રામ. આ આપણે સારું કર્યું હો મહેન્દ્રભાઈ. હવે જોઉં છું કે મુખી પાવર કેમ કરે છે. તને કેમ લાગ્યું કે આ કામ આપણે કેવું કર્યું? અરે એક નંબર કામ કર્યું છે. હવે મુખીને સમજ પડવી જોઈએ ને કે ઘરમાં આવા ફાફા થાય, કોઈ માંદું હોય તો કેમ હેરાન થાય માણસ. હા, તને ખબર છે આ આપણા ગામમાં કોઈ બીમાર હોય ને તો ડોક્ટર ને ગામમાં ન આવવા દે. એના ઘરે બીમાર છે તો શહેરમાંથી બોલાયું. બોલો. એ વાત તમારી બેની હાવ હાચી છે હો. પણ કઈ નહીં, આપણા ઘરે ન આવે તો એમના ઘરે શું કામ ને આવવા દેવાના? આપણે ભગાવી તો દીધા આપ. અરે ભાઈ, વહુને શું થયું? દવાખાને લઈ ગયા હતા કે નહીં? સારું ન થયું? મોટા ભાઈ, સારું ક્યાંથી થાય? ઓલો હરામખોર મહેન્દ્ર છે ને, એને ડોક્ટરને ઘર સુધી આવવા જ ન દીધો. જો ભાઈ, હું તમને બંને બાપ દીકરાને પહેલેથી જ સમજાવતો હતો કે ગામના લોકોને હેરાન કરવાનું રહેવા દે, આનું પરિણામ સારું નહીં આવે. પણ તે આજે તારી નજર જોઈ લીધું ને કે આનું પરિણામ શું આવ્યું. લાખ વાર મેં કોશિશ કરી, ભાઈ તું નાનો ભાઈ છે, આ ધંધા રહેવા દે, પણ તું તારા પદના અભિમાનમાંથી બહાર જ ન નીકળ્યો. મોટા ભાઈ, વાત તો તમારી સાચી છે. વેર કરવાથી તો વેર વધે અને ઝેર વધે. મેં મહેન્દ્રને વાડીમાં ન કરવા દીધો ને તો એને ડોક્ટરને ન આવવા દીધો. નુકસાન તો સરવાળે મારું જ થયું. મારા દીકરાની વહુ ગુજરી ગઈ ભાઈ. ને ભાઈ,
આ વહુનું કારજ પતે ને એટલે હું મારી હાથે જ શારદાબેનની પાસે જઈશ, એની માફી માંગીશ અને એની હારે સમાધાન કરી અને ઝઘડાનો અંત લાવી દઈશ. પણ ભાઈ તારી વાત સાચી છે કે તું ઝઘડાનો અંત લાવી દેશ, પણ હવે એનાથી પણ શું ફાયદો? તને સમજણ આવી પણ બહુ મોડું થઈ ગયું ભાઈ. હા ભાઈ, હવે જે થયું ને એ બધું ભૂલી જા અને હાલ તું મારી હારી વહુના અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. હાલ. હા